भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। મેંગણી ભાયાત દરબાર અર્જુનસિંહજીએ પ્રશ્ન પૂછ્યો। મેંગણીના દરબાર અર્જુનસિંહજી હતા, બહુ શૂરવીર હતા। તો એને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આ બ્રહ્માંડમાં ભગવાનના ઘણા અવતારો થયા છે। આમ તો ભાગવત આદિકમાં 24 અવતારોની ગણતરી બતાવી છે, પરંતુ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન એમ કહે છે કે શાયદ પૃથ્વીના રજકણને ગણી શકાય, પરંતુ અવતારોને ન ગણી શકાય એટલા અવતારો પૃથ્વી ઉપર પ્રગટ થયેલા છે। તે આપણે મહારાજને કેવા સમજવા? ત્યારે સ્વામી કે આપણે મહારાજને સર્વોપરી, સર્વોપરી એટલે સર્વેના ઉપરી, સુપ્રીમ પાવર, એનાથી પર બીજું કોઈ તત્વ નથી। સર્વ કારણના કારણ, જો પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, મહતત્વનું કારણ પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ પુરુષથી મૂળ પુરુષ છે, એનાથી પર અક્ષર છે, અને અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે। સર્વનું કારણ છે, સર્વના નિયંતા, બધાના નિયંતા છે। નિયંતા એટલે નિયંત્રણ, બધાને કંટ્રોલમાં રાખે છે। જે રીતે ખેડૂત લોકો બળદને નાથે, ખબર છે ને, તમે જોયું હશે, તો નાથ્યા પછી ખેડૂત લોકો એ બળદને જે રીતે ચલાવવો હોય એ રીતે ચલાવી શકે, ખેડૂતના કંટ્રોલમાં આવી જાય, પછી બળદ ભાગી ન શકે, નાથી દીધો ને। એમ સ્વામી કહે છે કે સર્વના નિયંતા, સર્વે એટલે એની અંદર બધા જ આવી જાય, કોઈ બાકાત ન રહે। સર્વના પ્રેરક, સર્વના પ્રેરક એટલે એ જેને જેટલું કાર્ય સોંપે એટલું જ એ કરી શકે। પ્રેરક નથી કહેતા ઉત્સવના પ્રેરક છે, એમ કહેતા એને ઉત્સવ કરાયો હશે, એના નીચે બધા કામ કરતા હોય। એટલે સ્વામિનારાયણ ભગવાન સર્વના પ્રેરક છે। લો, બધા એને જેટલું સામર્થ્ય આપે, ઐશ્વર્ય આપે, શક્તિ આપે એટલું કાર્ય કરી શકે, પોતાનો પાવર નહીં। સર્વોત્તમ અક્ષરધામના પતિ, સર્વથી ઉત્તમ એવું અક્ષરધામ એના એ પતિ છે। પુરુષોત્તમ નારાયણ સમજવા, પુરુષેષુ ઉત્તમ એથી પુરુષોત્તમ, પુરુષ ઘણાને કહેવાય, મૂળ પુરુષ છે, પ્રધાન પુરુષ છે, પ્રકૃતિ પુરુષ છે, પણ બધાય પુરુષોમાં ઉત્તમ હોય ને એને પુરુષોત્તમ કહેવાય।
કારણ કે મહારાજ તો ચક્રવર્તી છે અને બીજા ખંડિયા છે. ખંડિયા એટલે એના નીચેના માણસો હોય એને ખંડિયા રાજા કહેવાય. ચક્રવર્તી એટલે સાર્વભૌમ રાજા કહેવાય, જેને આખી પૃથ્વીનો રાજા કહેવાય. જો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં બહુ સરસ વાત કરી કે જો દીવાન હોય ને, દીવાન એને શાયદ બહુ સારા કામ કરતો હોય તો આપણે એમ કહી શકીએ કે ઓહો તમે તો રાજા જેવા છો એમ. પણ રાજા હોય એને તમે એમ કહો કે ઓહો તમે તો દીવાન જેવા છો, તો ગુણાતીતાનંદ સ્વામી કહે ને ઘાણીએ ઘાલીને તેલ કાઢી નાખે. કારણ શું? તમે રાજાનો દ્રોહ કર્યો, એક સ્ટેપ નીચે ઉતાર્યા. એમ ભગવાન છે એ સર્વોપરી છે અને બીજા કોઈની ઉપમા ન અપાય. જો બીજા જેવા સમજો તો તમે એને સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. અને અનંત કોટી બ્રહ્માંડ છે, તેમાં બ્રહ્માંડ પ્રત્યે 10 મૂર્તિઓ છે. તે કાર્યવાહક છે, તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેઓ અવતાર ધરીને કાર્ય કરે. વચનામૃતમાં મહારાજે સર્વ અવતારના ધરતલ શ્રી કૃષ્ણ ભગવાનને કયા છે. મત્સ્ય, કચ્છ, વરાહ, ઈગ્રીવ આદિક રૂપ ધારણ કર્યા. બીજા જે સર્વે અવતાર એના છે એમ કહ્યું છે. પણ મહારાજ ક્યાં એવા રૂપ ધરવા જાય? જેમ કે મારામારીનો કેસ હોય, કે ચોરી સિનાડીનો કેસ હોય, કે દાવા ફતવાનો કેસ હોય, તે તો જેને જે કાર્ય માટે નિમ્યા હોય એ ચલાવે. પણ ત્યાં રાજા ન જાય, એ કોર્ટનો વિષય છે. વકીલને જજ હોય એ લડે, એ તો એની આજ્ઞાથી કાર્યકર્તાઓ ચલાવે. એમ જ બ્રહ્માંડ પ્રત્યે જેને જે કાર્ય હોંપ્યા હોય એ કાર્યો કરે. બ્રહ્મા વિષ્ણુ મય છે, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કર્યા કરે. કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન માથું ન મારે, તમે કર્યા કરો. તે કાર્યો કરે. અને વૈરાટ બ્રહ્માએ એના 50 વર્ષ 1.5 પહોર દિવસ પુરુષોત્તમ નારાયણના ચરણની સ્તુતિ કરી. ત્યારે મહારાજ અક્ષરધામમાંથી પધાર્યા. વૈરાટ બ્રહ્માએ 50 વર્ષ અને 1.5 પહોર, બોલો એનો 8 અબજ 64 કરોડ વર્ષ જાય આપણા, ત્યારે એનો એક દિવસ થાય. એવા 12 મહિનાનું 1 વર્ષ, એવા 50 વર્ષ અને 1.5 પહોર સુધી સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે મહારાજના ચરણ આ બ્રહ્માંડમાં કહેતા પૃથ્વી ઉપર પધાર્યા છે. તે પુરુષોત્તમ પ્રકાશમાં કહ્યું છે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ વિચારોને મનમાંથી રે. તે મહારાજ કહે આ બ્રહ્માંડમાં આવ્યા નથી અને આવશું નહીં. અને અમારી આજ્ઞાથી અવતારો થયા કરે. માટે મહારાજને સર્વથી પર અક્ષરધામના વાસી પુરુષોત્તમ હમા જેવા. તે મહાયોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમની વાતોમાં મહારાજનું સર્વોપરીપણું પ્રતિપાદન કર્યું છે. અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં પાને પાને મહારાજનું સર્વોપરીપણું પ્રતિપાદન કર્યું. ત્યારે અર્જુનસિંહજીએ પૂછ્યું કે સ્વામી, વચનામૃતમાં મહારાજે અક્ષરધામનું પ્રતિપાદન કર્યું છે, પણ કોઈ પરમહંસને નામે નિર્દેશ કર્યો નથી, માટે કેને અક્ષરધામ જાણવા? ત્યારે સ્વામી કહે પ્રથમ તો મહારાજને સુખસનકાદિક જેવા, પછી ઋષભદેવ, દત્તાત્રેય, કપિલ જેવા સમજતા, અને છેવટે કૃષ્ણ જેવા સમજ્યા તો અક્ષરધામના નામની ક્યાં વાત થાય? અને વચનામૃતમાં મહારાજે નામ નિર્દેશ નથી કર્યો, પણ પોતે સત્સંગમાં વિચરતા ત્યાં નામ નિર્દેશ ઘણે ઠેકાણે કર્યો છે. મહારાજ પ્રથમ ભાદરે પધાર્યા ત્યારે સ્વામીને ઘરે જમવા પધાર્યા. ત્યારે કહ્યું તે વાત ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢની સભામાં ડોસા ભગત પાસે કહેવરાવી. તથા વડતાલમાં વાસણ સુતારને ઘેરથી જમીને મહારાજ લીમડા નીચે સભામાં બિરાજ્યા અને ત્યાં કહ્યું
અને ગઢપુરમાં અક્ષર ઓરડીમાં સ્વામી મહારાજના દર્શને ગયા. ત્યાં સુખ સ્વામીને મહારાજે કહ્યું, શું કીધું? ગુણાતીતાનંદ સ્વામી છે, અક્ષર છે એમ કે. એમની મોટપ અનાદિની છે. અને પંચાળામાં પંક્તિ વખતે કહ્યું કે મારા જેવો કોઈ ભગવાન નથી. ને સ્વામીની માથે હાથ મૂકીને કહ્યું, આ જેવો કોઈ સાધુ નથી. અને એકાંતિકના ભેદ દેખાડીને મહારાજે કહ્યું છે, એ જેવા તો એ એક જ છે, બીજો એવો કોઈ નથી. ને ગોપાળાનંદ સ્વામીની વાતોમાં કલમ 99માં એમને કહ્યું છે એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. તથા સ્વામીએ પોતે પણ ઘણે ઠેકાણે કહેલ છે. વડતાલમાં ભગવદાનંદ સ્વામીને સ્વામીએ કહ્યું કે અહીં તમે મોટેરા છો, પણ ત્યાં તો હું મોટેરો છું. તડકે ઊભા રાખીશ. અને પોતાની વાતોમાં કહ્યું, આ છે એ બ્રહ્મ, ગયા એ પરબ્રહ્મ. તથા વંથલીમાં ડાયાભાઈએ પૂછ્યું, સ્વામી અક્ષરધામ કોણ હશે? ત્યારે સ્વામી કે આ તારા ઘરમાં બેઠા એ અક્ષરધામ છે. સાધુ કેશવ જીવનદાસજીએ સ્વામીને પૂછ્યું, અક્ષર કોણ હશે? કેટલાક ગોપાળાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને કહે. ત્યારે સ્વામી કહે, અમે અક્ષર છીએ એમ તમે જાણો, ને બીજા અક્ષર હશે તો મારે એને સમજવાનું છે. અને ગોંડલમાં રામોદના પટેલ હરજીએ પૂછ્યું, ત્યારે પણ સ્વામીએ કહ્યું કે આ બેઠા છે એ જ અક્ષર છે. એમ સ્વામીએ ઘણાને કહેલ છે અને પ્રકાશ પણ દેખાડ્યો ને પ્રતાપ પણ જણાયો. માટે આપણી પરંપરાથી સ્વામી બાલમુકુદાસજી, બ્રહ્મચારી અચિંત્યાનંદજી, શાસ્ત્રી ધર્મતનયદાસજી, સ્વામી ધર્મસ્વરૂપદાસજી વગેરે મોટા સૌની એ જ માન્યતા છે. માટે આપણે સ્વામીને અક્ષરધામ જાણવા. સ્વામીએ વાત કરી છે, શ્રીજી મહારાજ કહે અમે આ લોકમાં આવ્યા તે 3 ઠેકાણે ઐશ્વર્ય વાવ્યું. ક્યાં 3 ઠેકાણે? તો એક જૂનાગઢ મંદિર કર્યું, ને અમદાવાદની 84 કરી, અને વડોદરે પધાર્યા. એ 3 ઠેકાણે ઐશ્વર્ય વાવરવું પડ્યું. જૂનાગઢમાં નવાબનું રાજ્ય મુસલમાન, તે હિન્દુની નોબત ન વાગે તે અમારા નગારા વાગે. લો એના અહીંયા એવું હતું, કોઈ હિન્દુનું મંદિર હોય તો ત્યાં નગારું ન વાગવું, અવાજ ન થવો જોઈએ. હવે એવો ત્રાસ અહીંયા. હવે મંદિર કરવું એટલે કેટલું બધું અઘરું. પાછું નાગરોને દ્વેષ, તે મંદિર ન થવા દેવું તે અમે કર્યું. ને અમદાવાદની 84 કોઈથી થાય નહીં. મહારાજે મંદિર કર્યા પછી હરિભક્તોને પૂછ્યું, આનંદાનંદ સ્વામીને કે સ્વામી અમદાવાદમાં કેવી વાતું થાય? તો કે મહારાજ બધા એમ કહે છે કે મંદિર બહુ સારું કર્યું, મૂર્તિઓ પણ બહુ સારી પધરાવી, જાણે વાતો કરતી હોય એવી. પણ મહારાજ કે પણ શું? બ્રાહ્મણો થોડું ઘસાતું બોલે છે. સ્વામિનારાયણ યજ્ઞ કર્યો પણ બ્રાહ્મણોની જઠરા અગ્નિ ન ઠારી. કે બ્રાહ્મણોને જમાડ્યા ને. મારે કેમ બોલાવો બ્રાહ્મણોને? તે એ સમયે 84 પેટા વિભાગ બ્રાહ્મણોમાં હતા. એ બધાને જમાડો ને એટલે 84 કરી કહેવાય. તે મહારાજે આગેવાનોને બોલાવીને કીધું કે અમારે 84 કરવી. બ્રાહ્મણો કે કેદી કરવી? તમે કહેતા હોય ને તો કાલે. શું વાત કરો? કે હા. બ્રાહ્મણો કે સાંભળી લો. એ અમારા બાપ દાદા વાત કરતા કે અમદાવાદનો રાજા હતા, એને બ્રાહ્મણોની 84 કરવી હતી. 6 મહિના પહેલાં સીધું સામાન બધો ભેગો કરવા માંડ્યા ને ત્યારે બ્રાહ્મણોની 84 થઈ હતી. મહારાજ કે એ તમારે શું જોવાનું છે? કે બ્રાહ્મણોએ હા પાડી અને રાતો રાજ કાંકરિયાની પાડે સીધાના ગંજા ખડકાઈ ગયા. ક્યાંથી આવ્યું કોઈને ખબર જ ન પડી. મારે કે અહીંયા અમારે ઐશ્વર્ય વાપરવું પડ્યું. તે એક દિવસમાં કરી મહારાજે. આગળ એક રાજાએ કાંકરિયા તળાવ બંધાયું ને 84 કરવા 6 મહિના સુધી સામાન ભેળો કર્યો હતો. એ કાંકરિયા તળાવ ખોદાયું ને ત્યારે બ્રાહ્મણોની 84 કરી. પણ પૂરું થયું નહીં તો એવો. તે મહારાજે એક દિવસમાં 84 કરી. અને વડોદરાના દીવાનને બહુ દ્વેષ.
જે સ્વામિનારાયણ હાથ આવે ને તો મારી નાખવા, તોય પણ ત્યાં મહારાજ પધાર્યા. લો, મહારાજ તો બહુ રક્ષા કરે છે હો. પણ જેને મહિમા ન હોય ને એને શું ખબર પડે. તે ગરાડમાં હરજીવનભાઈ હતા, એને કપાસનો આડ કરેલો. રાત્રે એક ગરાસિયો તાળવું ભાંગવા આવ્યો માંડ્યો. મહારાજ હરજીવન સૂતો તો ત્યાં આવીને લુગડું તાણીને કહે, ઉઠ, એ ચોર તાળું તોડે છે. તે જરા જાગ્યો પણ પાછો સૂઈ ગયો. ત્યારે વળી મહારાજ બાવડું ઝાલીને બેઠો કર્યો કે આડનું તાળું ચોર તોડે છે. તે ઉઠીને એકદમ ત્યાં ગયા ને પડકારો કર્યો ને ત્યાં ચોર તારું તોડતો આળસી ગયો ને દેખતો પણ આળસી ગયો. તે બેસી રહ્યો ને કહે, મારો હોય તો મારો. ત્યારે આણે જાણ્યું જે નવું વેર ન કરવું, પછી કહે, ચાલ્યો જા. આ રીતે મહારાજે ચોર થકી રક્ષા કરી. સ્વામી કહે, સત્સંગમાં જેને દુઃખ આવે છે ને તે ભગવાનના ભક્તના અપરાધે કરીને આવે છે. લો, આ બહુ મોટામાં મોટું પાપ કહેવાય છે. કોઈનો દ્રોહ કરવો, કોઈનો અવગુણ લેવો, કોઈનો અપરાધ કરવો, વગર વાંકે કોઈની ઉપર ખોટા અપવાદો નાખવા, આ બધા બહુ મોટા પાપ કહેવાય કે જેનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત જ નથી. બીજા પાપ થાય ને તો એના પ્રાયશ્ચિતો બતાવ્યા, પણ કોઈનો દ્રોહ થઈ જાય એનો અર્થ શું થયો ખબર છે? એ તમારે ભોગવવું જ પડે. શાયદ જેનો તમે દ્રોહ કર્યો અને એની પાસે જઈને માફી માગો અને એ કહે કે જા તને માફ, તો એમાંથી તમે મુક્ત થાવ. બાકી તો તમારે ભોગવવું જ પડે. એટલે મોટામાં મોટું એ પાપ કહેવાય. સત્સંગમાં આવ્યા પછી 5 માળા વધુ ઓછું ફરે એની ચિંતા નહીં કરવાની, પણ મન કર્મ વચને કોઈ ભગવાનના ભગત સાધુ એનો દ્રોહ ન થઈ જાય એ ખાસ જોવાનું. આપણે એવી વાણી ન હોવી જોઈએ કે કોઈનું દિલ દુખાય, કોઈને ઠેસ લાગે, એવું આપણું કર્મ ન હોવું જોઈએ. તો મહારાજ શું કહે, સત્સંગમાં જેને જેને દુઃખ આવે છે ને, હું તો આટલા વર્ષોથી આ સત્સંગમાં અમે ફરીએ, પણ જેને જેને સાધુ અને ભગવાનના ભગતનો દ્રોહ અપરાધ કર્યો ને એવાને મેં નરી આંખે એવા રીબાતા જોયા છે. બોલો, અમે પછી સંતોને બોલાવે તો અમે જઈ, બોલો પછી અમને કહે કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો હવે આનો છુટકારો થાય. એટલો બધો રૂબાઈ છે ને અમારાથી જોયું ન જાતું. લો, એટલે જેને જેને દ્રોહ કર્યા ને એ તો મેં ઘણાને આંખે જોયા છે કે એ બહુ દુઃખી થયા છે. એટલે સત્સંગમાં આ ધ્યાન રાખવાનું, કોઈનો અપરાધ ન થવો જોઈએ. કારણ કે કાળ તો સત્સંગીથી ધ્રુજે છે. ગરડામાં એક પાડો હતો, એ બહુ બળ્યો હતો. મહારાજ જ્યારે ખડખડિયામાં નાવા બેસે ને ત્યારે સામે વેને એ પાડો આવીને મહારાજના ચરણ સ્પર્શ કરે એવો બળ્યો. બોલો, હામાં પ્રવાહી આવે મહારાજની પાસે. સામે વેને કોઈ જઈ શકે નહીં એ મારો જતો. આવો હતો એક પાડો. મહારાજ ખડખડિયામાં નાવા બેસે તે બંને ખભેથી પાણી પડે તે જેમ રૂપાના પતરા હોય ને એમ દેખાય. હવે એ પાડો દરવાજે બેઠેલ. શિયાળાનો વખત ઘેલેથી સંત નાહીને આવતા હતા. એક સાધુની કોપીનો છેડો નીકળી ગયો. તે જોઈને પાડે હાંસી કરીને કહ્યું, સદરામ જોતર હામું દિયો, એમ કહ્યું. અને એનો દોષ લાગ્યો, એનું મોઢું હોજી ગયું, અન્ન પાણી ગળે ઉતરે નહીં. પછી મહારાજને એના સેવકે કહ્યું તે મહારાજ એને દર્શન દેવા પધાર્યા. લો, ત્યારે પાડે હાથ જોડીને કહ્યું, મહારાજ આ દુઃખ ખમાતું નથી, હવે તેડી જાઓ તો ઠીક. મહારાજ કે ભગત તમારે પ્રારબ્ધનું દુઃખ નથી પણ ક્રિયમાણનું છે. સાધુનું તમે આવું બોલ્યા ને એ અપરાધ થયો છે,
એનું આ દુઃખ છે. કોઈ ભગવાનના ભગતનો અપરાધ થઈ ગયો, ભગત કે મેં અપરાધ કર્યો જ નથી. મહારાજ કે સંભારો તો ખરા, કોઈ સાધુની મસ્કરી થઈશ? તો કે હા, મેં એક સાધુને કહ્યું હતું જોતર સમાયે દિયો. મહારાજ કે એ પાપ તમને લાગ્યું, માટે સાધુને પગે લાગીને માફી માગો તો સારું થાય. પછી સાધુને બોલાવ્યા, પગે લાગ્યા, માફી માગી, ત્યારે સારું થયું. હરિજન હરિ કે દ્રગ હે, હરિ હે હૈ ગતિ લીન, બાય ગ્રહે પ્રભુ ન તજે, તજ ચક્ષુ દુઃખ દેન. હરિભક્તો છે, ભગવાનની આંખ છે. તમને ખબર હોય કે ઘોડો કોઈને બચકું ભરલે ને કોઈ હિસાબે છોડે નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામી કે એની આંખમાં તમે આમ ખોદો મારો તો તરત છોડી દે. એમ ભગવાન છે એ ભગવાનના ભગતને કોઈને છોડતા નથી પૈકડા પર, પણ એક વાત છોડી દે, કોઈનો અપરાધ કરે તો ભગવાન છોડી દે. ભગવાનના ભગત છે એ ભગવાનના નેત્ર છે. ભગવાનની ઘોડાના જેવી ગતિ છે. તે ઘોડાએ બચકું લીધું હોય કાપી નાખો તો પણ મારો મૂકે નહીં, પણ એની આંખમાં આંગળી કરે તો એ મૂકી દે. એમ ભગવાન ભક્તને તજતો નથી, પણ ભક્તને દુઃખ દે તો ભગવાન એને છોડી દે. દાડમામાં વિપ્ર નથુભાઈ હતા, નથુરામો બ્રાહ્મણ, હરિભગત બહુ સારા હતા. તે મહારાજના મળેલા, બોલો. એને મૂળજી બ્રહ્મચારી પાસેથી મોટા મોટા પરમહંસોના જીવન ચરિત્રો લખેલ. તે એક વખત માંદા થયા. તે આંબાના દેવસી લુહાર પણ સત્સંગી બહુ સારા. આંબા ગામની અંદર દેવસી ભગત હતા, બહુ સારા ભગવાનના ભગત. સ્વામિનારાયણ ભગવાન ઓલા બકરીને તેડવા માટે જતા હતા ને, ત્યારે એ દેવસી ભગતે કીધું મહારાજ અત્યારે રાતે વિમાન લઈને કઈ બાજુ ઉભી પડ્યા? તો કે બકરીએ શરીર છોડ્યું ને એને તેડવા જાઉં. મહારાજ કે બકરીને? તો કે હા. તો કે એને નિત્યાનંદ સ્વામી માંદા હતા, દૂધ આપ્યું હતું ને એટલું એ પુણ્ય એને કારણે જાય છે. તો એ દેવસી ભગત આવા હતા, મહારાજને ત્રણેય અવસ્થામાં દેખતા. એ પણ મહારાજના મળેલા. એમ જાણી એમને બોલાવીને કહે ભગત તમે વાતો કરો તો શાંતિ થાય. તે મહારાજની લીલા ઐશ્વર્ય પ્રતાપની વાતો કરતાં કરતાં કહે અમારે ઘેર તો સૂતકમાં પણ મહારાજ જમી જાય. એક વખત ઘરનાનાને બાળક આવ્યું, મેં શીરો કર્યો, સંકલ્પ થયો જે મહારાજ જમે એવો થયો. ત્યાં તો મહારાજ પધાર્યા ને કહે લાવો જમીએ. તે જમ્યા. ત્યારે નથુરામ ખીજાણે કહે મેં જાણ્યું ભગત સારો હશે, પણ લુહારડો ખરો ને, સૂતકમાં એ મહારાજ જમતા હશે. ભગવાનને થોડુંક સૂતક લાગે. એવા ગપ્પા હું મારે, અહીંથી ચાલ્યો જા. તે ભગતો ચાલ્યા ગયા અને નથુરામને બળતરા ઉપડી. તે ક્યાંય રહેવાય નહીં. પછી વાંક્યાથી વૈજનાથને બોલાવ્યા. તે ભાગવતના ભણેલા સત્સંગી બહુ સારા આવ્યા. એની આગળ વાત કરતાં કરતાં ઉપરની ભગતની વાત મૂકી. ત્યારે વૈજનાથભાઈ કહે તેઓ તો ભગત બહુ સારા છે, મહારાજ એમને દર્શન દીએ છે, મહારાજ તો ભગવાન છે, એને સૂતક વળી શું, એ તો જમે જ. ત્યારે નથુરામ બોલ્યો મેં જાણ્યું ભાગવતનો ભણેલો છે, તે ડાયો હશે, પણ તે તો થૂકી બગાડ્યું હો. ત્યારે વૈજનાથ કહે હું ખરું કહું છું, એ ભક્તનો તમને અવગુણ આવ્યો, એ અપરાધે કરીને આ બળતરા થાય છે. તમને ઔષધ કરતાં પણ શાંતિ પડતી નથી, અને અપરાધ જેવું એકી પાપ નથી. એ વિશે ઘણી વાતો કરી ને ત્યારે નથુરામ કહે એમ હોય તો એને પાછો બોલાવીએ. ત્યારે કહે બોલાવો, માફી માગો. પછી દેવસી ભગતને બોલાવ્યા, માફી માગી, તરત પીડા મટી ગઈ, શાંતિ શાંતિ થઈ ગયો. માટે ભગવાનના ભક્તનો અપરાધ ન કરવો. સ્વામીએ વાત કરી જે મહારાજે વચનામૃતમાં માનસી પૂજા 3 ઋતુની નોખી નોખી શીખવી છે. ગરડા અંત્ય પ્રકરણનું 23મું છે. એમાં
તે જો રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠે થઈને કરે તો મહારાજ પ્રત્યક્ષ જમે છે. એવા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાય દાખલાઓ છે. પર્વતભાઈ માનસી પૂજામાં જમાડતા હતા ને ઠેબુ માર્યું, હાથ હલી ગયો તો બાજરાનો રોટલો દહીં ઢોળાણું લો. ઉપલેટા ગામની અંદર લાલા બાપા હતા. પછી ત્યાં એક બ્રાહ્મણ હતા સૌદાસ. તો પછી જાદવજી મહારાજ એ શંકર ભગવાનના ઉપાસક. પછી સત્સંગી બન્યા, માનસી પૂજા કરે, પણ મહારાજને ચડું કરાવવાનું ભૂલી જાય. તે મહારાજે લાલા બાપાને દર્શન દઈને કીધું કે ઓલો જાદવજી માનસી પૂજા કરે પણ અમને એઠા મોઢે રાખે, ચડું કરાવતો નથી. પછી લાલા બાપા ભેગા થયા એટલે જાદવજી બાપાને કે જાદવજી બાપા તો મહારાજને જમાડો છો પણ ચડું નથી કરાવતા. જાદવજી કે તને કોણ કહી ગયું? તો કે મને મહારાજ કહે ગયા. હા કે એટલે હું એ ભૂલી જાઉં છું. કહેવાનો આશય કે માનસી પૂજા રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈ અને જો કરે તો પ્રત્યક્ષ ભગવાન જમે છે. પંચાળાના દાદુ ઠક્કર માંગરોળ કુંડલી લઈ ઘી વગેરે સામાન લેવા ગયા. તે વળતા રસ્તામાં થોડી વાવ આવી. ત્યાં અડાયા છાણા સળગાવીને બાટીઓ કરી, પકાવી, વંતાક શેકી, ઓળો કરી, થાળ તૈયાર કરી, રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠે થઈ માનસી પૂજા કરવા લાગ્યા. ત્યાં મહારાજ પ્રત્યક્ષ આવીને બિરાજમાન થયા, દર્શન થયા. ભગત કે ઓહો મહારાજ દયા કરી. પછી બાટીઓનો ઓળો જઈમાં અદૃશ્ય થઈ ગયા ભગવાન. 35ની સાલમાં અમે ઉપલેટા હતા. ત્યાં શામજી બ્રાહ્મણ હતો. એને લાલભાઈએ માનસી પૂજા શીખવાડે. તો રોજ માનસી પૂજા કરે પણ મહારાજને ચડું કરાવે નહીં. લો જો આવી એ જ વાત. પાણી પાય નહીં. મહારાજે લાલભાઈને કહ્યું કે શામજી અમને જમાડે પણ ચડું કરાવતો નથી, પાણી પાતો નથી. ત્યાં લાલભાઈએ શામજીને કહ્યું મહારાજને કેમ ચડું કરાવતો નથી, પાણી પાતો નથી? તો કહે તમે મને ક્યાં શીખવ્યું હતું, હવેથી કરતો જઈશ. તે આજ તો માનસી પૂજાનું પણ પ્રત્યક્ષ મહારાજ કહી જાય છે. પછી લાલભાઈએ વાત કરી કે એક વખત મહારાજ પધાર્યા, મને કહે ગાડું જોડ. મેં ગાડું જોડ્યું. મહારાજ બેઠા ને ચાલ્યા. તે સોરઠ દેશમાં એક બ્રાહ્મણ માંગણી માગીને જાહેરનો રોટલો ભાજી કરીને શિક્ષાપત્રી પધરાવી થાળ બોલે. તે મહારાજ જમવા બેઠા. મને પણ પ્રસાદી આપી. આજ તો માનસી પૂજામાં પ્રત્યક્ષ મહારાજ જમે પણ ખરા. ભાવથી માનસી પૂજા કરવી જોઈએ. પર્વતભાઈ માનસી પૂજા કરતાં દહીં પ્રત્યક્ષ થયું. આંબા શેઠને મહારાજે કહ્યું તમે માનસી પૂજા કરો તો શેર ઘીના લાડુ કરો કે તોડી ગાળીને કરો? આંબા શેઠ કે મહારાજ અમે વેપારી તોડ્યા ગાળ્યા વિના ન કરીએ હો. સ્વામી કહેતા કે માનસી પૂજામાં મનના શું કરવા, મોડા વાળવા. કારણ કે કાંઈ ખર્ચ નહીં, પ્રત્યક્ષના જેટલું ફળ થાય પણ એમાંય થાય નહીં. લોભિયા હોય ને એવી પાસે એક વાત આવે છે. તે ભગત લોભિયો હતો. તે ઓલું ચૂરમું કરેલું કે ઘી વધારે પડી ગયું કે વધારે પડી ગયું. તો કાઢવા ગયા ને તે મહારાજે હાથ પકડી લીધો. આમાં ક્યાં તાર બાપનું જાય છે, આમાં તો ફક્ત સંકલ્પ જ કરવાના, નાખને તારે. સોરઠ દેશનો નામ ધર્માદો પ્રથમ મયારામ ભટ્ટ ઉઘરાવીને મહારાજ પાસે લઈ જતા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે નામ ધર્માદો સાધુ ઉઘરાવે તો ઠીક,
ત્યારે સ્વામી કે મહારાજ આ ત્યાગીને એ ઉપાધિમાં શું કરવા નાખવા? મહારાજ કે ગ્રહસ્થનું એ કામ નહીં, અને દ્રવ્ય તો માથું ફેરવી નાખે એવું. તે ઉપર મહારાજે વાત કરી છે. ગુસાઈજી ફરવા નીકળ્યા હતા, તે પધરામણીના 10,000 રૂપિયા થયા. પછી એનો સેવક એક સાહુકાર હતો ને, એને ત્યાં મૂક્યાને કહે, અમારા માણસ આવે ત્યારે આપજો. ત્યારે કે ઠીક. પછી તો બાળક તો પોતે સ્થાનકે ગયા, ત્યારે ત્યાંથી ભોટિયાને ચિઠ્ઠી લખીને મોકલો. તે સવારના પહોરમાં પેલો શેઠિયો દાંતણ કરતો હતો, તે વખતે પહોંચ્યો, ચિઠ્ઠી આપી, વાંચીને પાણીના કળશિયામાં નાખીને પી ગયો. ત્યારે ભોટિયો કહે, અરે શેઠ, ચિઠ્ઠી પીવાય? શેઠ કે અત્યારના પહોરમાં મહાપ્રભુજીનો પ્રસાદ મળ્યો. ઓલા ગોસાઈજીએ રૂપિયા મૂક્યા હતા, એ લેવા માટે મોકલી ચિઠ્ઠી. તો કે એનો પ્રસાદ મળ્યો કહેવાય, પી ગયો. બોલો, ચિઠ્ઠી વગાડી. મારા ધન ભાગને ધન ઘડી. ત્યારે ભોટિયો કહે, પ્રસાદ ક્યાં છે? એ તો 10,000 રૂપિયા મહારાજશ્રીએ તમારે ત્યાં મૂક્યા છે, લેવા મને મોકલ્યો છે, એની ચિઠ્ઠી છે. ત્યારે શેઠ કે, એ શું વાત કરો છો? જાણે છે કોણ? ને માથે તું શું નાખો છો? અમને તો ખબર નથી. તે ન આપ્યા ને દ્રવ્યમાં એવું પાપ છે. લો ફરી ગયો. એટલે મહારાજ કે હવે મૈયારામ ભટ્ટને હવે સાધુને હોંપી દો, એ ગામડામાં જાય નામ ધર્મ તો ઉઘરાવે. નીતિથી પેદા કરેલું હોય અને ધર્માદો કાઢતો હોય એનું દજાય નહીં, ને કોણ રાખે પણ રહે નહીં, કોઈ રાખે પણ રહે નહીં. એ ઉપર વાત છે કે એક સાહુકારે આડતિયાને ત્યાં માલ ઉતાર્યો. જો જે ધર્માદો કાઢે છે એ હરિભક્તો આજે પણ સુખી છે, અને જે ધર્માદો કાઢતા નથી, ભગવાન તો એને કેન પ્રકારે પોતાનો ભાગ તો લઈ જ લેવાના. કાં તમે બીમાર પડશો તો દવાખાનામાં એ રૂપિયો જાય છે, કાં ભાઈઓમાં ઝઘડા થાય છે તો કોર્ટ કચેરીમાં જાય છે, પણ ભગવાન પોતાનો ભાગ તો લઈ જ લેવાના. એના કરતાં સામેથી આપણે ભગવાનનો ભાગ આપી દેવો. તો એક સાહુકારે આડતિયાને ત્યાં માલ ઉતાર્યો. તે રેશમના તાકા ઉતારેલા, એનો ભાઈબંધ હશે અહીંયા ઉતાર્યા. પછી આડતિયાની બુદ્ધિ ફરી, લાખો રૂપિયાનો માલ માટે આને પચાવી પાડવો. પછી દુકાન ખોદીને અંદર માલ ઉતાર્યો, અને પછી મારે દુકાન હળગાવી દીધી. રાજાને જાહેર કર્યું કે મારી દુકાન હળગી છે, એ ભેગો અમારા શેઠનો લાખો રૂપિયાનો માલ રેશમી કાપડના તાકા હતા એ બળી ગયા. પછી શેઠને બોલાવ્યા. શેઠે આવીને રાજાને કહ્યું કે સાહેબ, મારો માલ બળે નહીં હો, મેં અનીતિ કરી નથી, ને ઠાકોરજીનો 10મો ભાગ કાઢું. રાજા કહે, દુકાન બળી ગઈ, તમારો માલ ક્યાંથી રહે? આખી દુકાન જ હળગી ગઈ છે, એમાં બચે કઈ રીતે તમારો માલ? શેઠ કે સાહેબ, મને ખાતરી છે કે મારો માલ બળે નહીં, નહીં તો એની અને મારી બંનેની પાઘડી તેલે પડાવીને વડ દઈને બંને હળગાવીએ. જો મારી પાઘડી હળગી જાય તો જાણવું છે મારો માલ હળગ્યો, નહીં તો હળગ્યો નથી. ને એની પાઘડી બળી જાય તો એને દગો કર્યો છે. પછી બંનેની પાઘડી તેલે પલાળી વડ દઈ હળગાવી. તે આડતિયાની પાઘડી હળગી ગઈ ને શેઠની ન હળગી. ત્યારે રાજાએ કહ્યું કે એનો માલ આપી દે, નહીં તો ઘાણીએ કાલીને તેલ કાઢીશું. પછી દુકાન ખોદી બધો માલ શેઠને આપી દીધો. માટે નીતિથી કમાવવું અને ધર્માદો કાઢવો. કમાવું નીતિથી, દાન દેવું રીતિથી. કમાવું નીતિથી, વાપરવું રીતિથી, અને દાન દેવું પ્રીતિથી. કમાવું નીતિથી, વાપરવું રીતિથી. જ્યાં ત્યાં દારૂમાન, વ્યસનમાન, બીજે બધે ન વાપરવું. સ્વામીએ વાત કરી છે
શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જે 10મો કે 20મો ભાગ કાઢતા હોય એનું ક્યાંય દજાય નહીં, ચોર લીએ નહીં, રાજા દંડે નહીં. તે ગામ સેંજણના દરબાર માણસ્ય ખુમાણ સત્સંગી બહુ સારા હતા. તે પોતાને 10,000ની ઉપજ આવે, શિક્ષાપત્રી પ્રમાણે ચોખ્ખો 20મો ભાગ કાઢે ને ઉપજ પણ સારી આવે. તે લાખ રૂપિયાના 2 દેગડા ભરી ઓરડામાં ઊંડા દાંટ્યા. તે દાટવા કોળીનો છોકરો ભેગો, તે છોકરાને નાનપણથી ચાકર રાખેલ, પણ પછી જુવાની આવી ત્યારે મારો ફાટ્યો. તે કાઢી મૂક્યો ને કોળી ભેગો જઈને રહ્યો, પણ દેગડા દાટેલ તેને ખબર. પછી માણસિયા ખુમાણના દીકરા જીવો ખુમાણ ને એના દીકરાના વિવાહ, એનું ફુલેકું ગામમાં ફરવા ગયું. પાછળથી કોળીનો છોકરો બીજા કોળીને લઈ નદીમાંથી ભોંયરું પાડ્યું. નદી કાંઠે દરબારગઢ, તે ભડકડે ફુલેકું ફરીને ઘેર આવ્યું. ત્યાં સુધી ખોદ્યું. તે દેગડાથી 1 વેંત છેટું રહ્યું ને હાથ આવ્યું નહીં ને વયા ગયા. જીવો ખુમાણ ઓરડામાં આવ્યા ત્યાં તો ખાતર પડેલું દેખીને એના બાપુને કહે, બાપુ દેગડા તો ચોર કાઢી ગયા. એના બાપુ કહે, જીવા જાય નહીં હો, મેં ખડા વાળથી ગોપીનાથજીનો ભાગ ચોખ્ખો 20મો કાઢેલ છે. પછી ઓરડામાં જઈને જોયું ને તો દેગડા હતા. દેવને અર્થે ચોખ્ખા ભાગ કાઢેલ હોય એનું જાય નહીં, પણ જેને ધર્માદો ન કાઢ્યો હોય એને ગમે એ પ્રકારે ધક્કો લાગ્યા વિના રહે નહીં. દ્રવ્યની આસક્તિ હોય તે દ્રવ્યના પ્રસંગમાં રહે, સ્ત્રીની આસક્તિ હોય તે સ્ત્રીના પ્રસંગમાં રહે, ખાધાની આસક્તિ હોય તે ભંડારનો મોટેરો થાય, સારું સારું ખાધા કર. તો સમૂહ રહેવું કઠણ. તે સ્વામી કહેતા કે સાચા માણસ મળવા દુર્લભ છે. સત્સંગ મૂકે એને બીજું બધું રહે, પણ અન્ન વસ્ત્ર ને આબરૂ એ ત્રણેય વાના ન રહે. એટલે સત્સંગ મૂકી દે ને બીજું બધું રહે, પણ આ 3 વાના ન રહે. જીવ કર્મવશ આખી રાત જાગે પણ ભગવાનનું ભજન ન કરે, એ જ સુષુપ્તિ, એ જ કારણ દે, એ જ માયા. અને સ્વામી ભજન બહુ કરાવતા. ત્યારે કોઈ કે સ્વામીને કહ્યું, આટાણે ભજન કેમ કરાવો છો? સ્વામી કે દોષરૂપી ઝાડ કાપીએ છીએ. દોષ છે ને એ બધા ઝાડવા થઈ ગયા છે, એને કાપીએ છીએ. આ ભજન છે ને. અહો મોટા સાધુ કેવું ખૈમા ને આત્માનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી કેવા ત્યાગી ને માણસનો ભીડો ન ખૈમા. અને ગુણાતીતાનંદ સ્વામીને એનાથી ઘણો ત્યાગ, લાખો માણસનો ભીંડો ખમ્યા. આને આ જીવને કોઈ રીતે સુખ થાય એમ નથી. તે સ્વામી હસાવતા કે દેવકીજી રોવા માંડ્યા. શ્રી કૃષ્ણે કહ્યું કે માં, હું જેવો દીકરો ને કેમ રૂવો છો? તમારે જે દુઃખ હોય કહો. ત્યારે કે મારે તો ક્યારેય સુખનો સરળકો આવ્યો જ નહીં, કહેતા દુઃખનું હરું જ ન આવ્યું. કૃષ્ણ કહે કેમ કરું તો તમને સુખ થાય? દેવકીજી કહે દીકરા તું પરણ તો સુખ થાય. ત્યારે કે ઠીક. પછી પરણ્યા થોડા દિવસ થયા ત્યારે માથે ઓઢીને રોવા બેઠા. ત્યારે શ્રી કૃષ્ણ કહે માં કેમ રોવો? તો કહે આ હું કહું એમ નથી કરતી, માટે આને માથે બીજી લાવ. તે બીજી પરણ્યા, એ પણ એવી ને એવી મળી. તે માથે ઓઢીને રોવા બેઠા. ત્યારે વળી કૃષ્ણે કહ્યું માં કેમ રોવો?
ત્યારે કહે આ તો વીછીના આંકડા જેવી, આને માથે ત્રીજી લાય. પછી ત્રીજી પરણ્યા. ત્યાર વળી થોડા દિવસ થયા ને તે રોવા બેઠા. રાજાની દીકરીઓ તે એનું કહ્યું કરે. એમ 8 કર્યું પણ દેવકીજીને સુખનું હરું ન આવ્યું. પછી ભૌમાસુર દૈત્યે 16,100 રાજાની કન્યાઓ ભેળી કરી હતી, તે લાવ્યા, પણ દેવકીજીને સુખ ન આવ્યું. તે આ લોકમાં સુખ નથી, ક્યાંથી સુખ આવે? આ લોકના પદાર્થે કરીને સુખ થાય એમ નથી. સ્વામીએ વાત કરી છે, ભગવાનને અર્થે પૈસા વાપરે તો ભગવાન એને પાછા આપે. તે જૂનાગઢમાં ચાંદીના સિંહાસન કરવા ખરડો કર્યો. પછી ભાયાભાઈને કહ્યું કે તમારા કેટલા રૂપિયા માંડીએ? ત્યારે કહે તમારે ખુશી પડે એટલા માંડો. પછી સૌ કહે તમે ઘેર જાઓ ને ભોજા ભગતને મોકલો. પછી ઘેર ગયા. એના બાપ ભોજા ભગતને મોકલ્યા. ત્યારે સૌ કહે તમારા કેટલા રૂપિયા માંડીએ? ત્યારે ભગત કહે તમારે ખુશી પડે એટલા માંડો. પછી અભેસીભાઈ કહે 2,000. ત્યારે ચક્કુભાઈ કહે એને આપણા ઉપર નાખ્યું માટે 1,500. ભગત કહે 1,500. પછી ઘરે આવ્યા. તે વર્ષે કાંધીમાં સ્વામી મહાપુરુષ દાસજી હતા ને ધર્માદાનો કપાસ મંદિરમાં પડેલ. સ્વામી કે રામ, આ ધર્માદાનો કપાસ છે, ઘરાક હોય ને તો આપી દો. રામભાઈ કે સ્વામી ઘરાક આવ્યું છે, તે આપી દઈશું. પછી ત્યાં સુરતનો વાણિયો આવેલો. રામભાઈ જઈને હાટું કરી આવ્યો. પછી વાણિયો ને 8-10 હરિભક્તો મંદિરે દર્શને આવ્યા ને. રામભાઈ કે સ્વામી આ શેઠ છે, એને કપા આપ્યો. સ્વામી કે એને ક્યાં દીધો? એ તો દિવાળીઓ છે, દિવાળું ફૂંકે. પછી સ્વામીએ ઉપદેશની વાતો કરી. પછી શેઠ ઉઠ્યા, બહાર જઈને હરિભક્તોને કહે તમારા સાધુ એમ કેમ બોલ્યા કે શેઠ તો દિવાળીયા છે? હરિભક્તો કહે સાધુ તો અલમસ્ત જોગી છે, એના બોલ્યા સામું જોવું નહીં. પછી કપાસ જોખવા આવ્યો. ત્યાં સ્વામી કહે રામભાઈ 1 પૈસો ઓછો આપે એની ચિંતા નહીં, પણ રૂપિયા આપ્યા પછી અહીંથી લેવા દઈશું. ત્યારે અમારે કપાસ દેવો નથી. સ્વામી તો જાણતા હોય કે મારો હારો દેવાનો નથી. લઈ ગયા પછી તે મંદિરના કપાસના બધા રૂપિયા લીધા. પછી કપાસ લેવા દીધો ને પછી હરિભક્તોને સ્વામીએ કહ્યું કે રૂપિયા લીધા પછી કપાસ જોખવા દેજો, નહીં તો રૂપિયા જાય છે. ને વાણીઓ દિવાળીઓ છે, તે રૂપિયા નહીં આવે. ત્યારે હરિભક્તો કે સ્વામી આ શેઠ 20 વર્ષ થયા આ દેશમાં કપા લેવા આવે છે ને રૂપિયા એને મેળે આપી જાય છે. વિશ્વાસપાત્ર શેઠ છે. અને મારા એવા શેઠિયા હોય ને પહેલાં તમને વિશ્વાસમાં લઈ દે. હા, અગાઉ તમને રૂપિયા આપી દે, બોલો. અને પછી મારા હારા 3-4 ટ્રક ભરીને ઉપડી જાય, પછી તમને ન આપે. ખોટું કરે એવા નથી. કપાસ આખા ગામના જોઈખ્યા. ગાડા જોડીને ખાડે નાવા ચાલ્યા. ત્યારે રામભાઈ સ્વામીને પગે લાગવા. સ્વામી કે રામ, અમારું કોઈએ માયનું નહીં. તને કહું છું કે રૂપિયા લીધા પછી ગાડેથી કપાસ ઉતારજે, નહીં તો સમુદ્રમાં નાખી દેજે. વાણીઓ દેવાળીઓ છે, કોઈને નહીં આપે. રામભાઈ કે સ્વામી હું તમારું કહ્યું માનીશ, પણ કપાસના ગાડા ખાડે ગયા. ત્યાં રામભાઈ કહે મને રૂપિયા આપશો તો કપાસ ગાડેથી ઉતારીશ, નહીં તો નહીં ઉતાર. પછી શેઠે એને કપાસના રૂપિયા 400 ગણી આપ્યા. સ્વામી પછી કાંધીથી મોટા સમઢિયાળા ગયા ને ભાયાભાઈને કહ્યું ભાયા અમને 1 દિવાળીઓ વાણીઓ મળ્યો હતો, તમે કાંઈ કપાસનું હાટું કર્યું છે? તો કે હા સ્વામી, અમોએ તો 4,000 રૂપિયાનો કપા દીધો ને અમાસે કપાસના ગાડા ભરાઈને ગયા. સ્વામી કે એ વાણીઓ તો દિવાળીઓ છે. ગાંધીવાળાને અમે ઘણું કહ્યું પણ માયનું નહીં. ત્યારે ભોજા ભગત કે સ્વામી 20 વર્ષથી આ કપાસ લઈ જાય ને રૂપિયા આપી જાય. સ્વામી કે રૂપિયા જોતા હોય તો જાય.
ને રૂપિયા લીધા પછી ગાડેથી કપાસ ઉતારજો, નહીં તો તમારા રૂપિયા ગયા ને વાણીઓ તો દિવાળીઓ પાછો દેવા નહીં આવે. પછી ભાઈઓ ભાઈ ઘોડીએ ચડીને ખાડે ગયા ને ત્યાં વાણ હંકારે એટલી જ વાર. પછી ભાઈએ શેઠને કહ્યું અમારા રૂપિયા આપી દેવો. ત્યાર પછી વાહણ હંકારો. પછી વાણીએ જાણ્યું છે આના રૂપિયા નહીં આપું ને તો બીજાને અવિશ્વાસ થશે ને આપવા પડશે. પછી તુરત 4000 રૂપિયા આપી દીધા ને કહ્યું કે આ આહિર નસીબદાર ખરો. તે વાણીઓ ગયો તે 500 રૂપિયા દેવા આવ્યો જ નહીં. તે 1500 સિંહાસનમાં આપ્યા ને 4000 જાત તે મહારાજે અપાવ્યા ને બીજા બધાયના ગયા. ધર્માદાના 1500 આપી દીધા ને સિંહાસનમાં તો આ 4000 બચ્યા. લો નકર જાત. અમે નાવડે ગયા હતા. નાવડા ગામ છે. ત્યાં નથુ ઠક્કરને 9 લાખ રૂપિયા ને વ્યવહાર બહુ જબરો, તે ઉપાધિ ઘણી. એ સમયમાં 9 લાખ રૂપિયા વિચાર કરો. પછી અમે વાતો કરી ત્યારે કે અહીં સાધુ ઘણા આવે પણ તમારી વાતમાં મને જેવી શાંતિ થાય છે ને એવી થતી નથી હો. જૂનાગઢની તો ટંકશાળ જુદી, તે આ તો ગુણાતીતની જોક, તેની વાત જ જુદી. આ લોકનો કોઈ પાર લીધો નથી અને પાર આવે એવોય નથી. માટે ભજન કરી લેવું, કથા વાર્તા કરી લેવી, માળા ફેરવી લેવી. આ લોકના તાલ ઠીક ઠીક કરવા જાય ત્યાં આવરદા પૂરી થઈ જાય. એ 32ની સાલમાં ભગવત પ્રસાદજી મહારાજ બિલખે પધારે. બિલખા ગામ છે ને, બિલખા, વીરપુર ને બિલખાની સોરઠ દેશનું ગામ છે. અદ્ભુતાનંદ સ્વામી ભેગા હતા. પછી ત્યાંના દરબાર દેહોવાળો વગેરે બેહવા આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી વાતો કરતા હતા જે આજ સ્વામિનારાયણ ભગવાનનું એવું બિરુદ છે જે ગમે એવા પાપ કર્યા હોય પણ પ્રગટ ભગવાનનો આશરો કરે અને પંચવર્તમાન પાડે તો એને બધા પાપ બળી જાય. ત્યારે દેહોવાળો કહે મહારાજ મારા પાપ બળે નહીં ને મારા પાપ લીએ તો એ બળી જાય. પૃથ્વીમાં જેટલા પાપ તેટલા મેં કર્યા, માટે મારા પાપ ન લેવાય. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે દરબાર આ જન્મના તો શું પણ તમારા અનંત જન્મના એવા ને એવા પાપ કરેલા હોય તોય પણ બળી જાય. જો પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો અને 5 નિયમ પાળો તો હું બાલ બ્રહ્મચારી છું ને મારે હાથે મીંઢોળ બાંધ્યો હતો. જે લગ્ન કરવા માટે ગયા હતા નીકળી ગયા હતા ને, અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું. તમે અદ્ભુત કામ કરીને આવ્યા છો. મેથાણમાં લગ્ન થતા હતા અને એ પોતે કલ્યાણજી નામ હતું એનું. હું ચાલી નિસરો છું, મને પ્રગટ ભગવાન મળ્યા તે હું જો ખોટું બોલતો હો ને મારું કલ્યાણ ન થાય. અદ્ભુતાનંદ સ્વામી કહે. ત્યારે દરબાર કહે જો મારા પાપ બળે તો મને વર્તમાન ધરાવો હલો. સ્વામી કહે દરબાર પાપ બળે પણ હવે જો ન કરો તો, અને જો કરો તો બધા પાપ પાછા વળગે. તો કે હવે નહીં કરું. પછી સ્વામી વર્તમાન ધરાવ્યા. પછી દરબારે ગાયોની 4 માટે વીડી આપી. તે હજુ સુધી સદાવ્રત ચાલ્યા કરે છે. સ્વામીએ વાત કરી છે કાં પાકે મેએ કાં પાકે ત્રેયે. પૂછો આ ખેડૂને પણ એ વિના ન થાય. તેમ પ્રગટ ભગવાન કે પ્રગટના સંતો મેળ્યા વિના કલ્યાણ થાય નહીં. પ્રગટ દીપકનું કારણ મોટું તે ટાળે અંધકાર. સામા મંદરિયામાં 10 દીવાની પ્રગટ્યા વોણી હાર. પ્રગટ્યા વોણી હાર તે મેલી પણ ન કાઢે અંધારું ઠેલી. કહે ગોવિંદરામ દીવો નામ કાંઈ ખોટું. પ્રગટ દીપકનું કારણ મોટું તે ટાળે અંધકાર. લો દીવો કરો અને જે રીતે અંધકાર નાશ પામે છે એમ પ્રગટ ભગવાન કે એના સંત મળ્યા વિના કોઈ કાળે કલ્યાણ થાય નહીં. પરોક્ષ ભગવાનની ભક્તિ કરે એનું ફળ મળે
કલ્યાણ તો પ્રગટ મળે તો જ થાય. તે એકલેરામાં કાનજી ભટ્ટ રહેતા હતા. કાનજી ભટ્ટ તે ભાગવત ભણ્યા હતા. ભાગવત ને રામચંદ્રજી ભગવાનની પ્રતિમાની પૂજા કરતા. પછી એના મનમાં એમ થયું કે મારું કલ્યાણ થશે કે કેમ. પછી તે નક્કી કરવા પ્રતિમા આગળ અન્ન જળ મૂકી લાંઘવા બેઠા. ઉપવાસ ઉપર બેસી ગયો ને કહે પ્રતિમા ઉત્તર આપે નહીં તો મરવું. 3 દિવસ સુધી પાણી પણ પીધું નહીં. ત્યારે રામચંદ્રજી બોલ્યા, તું શું કરવા લાંઘસ? આજ મારે નામે કલ્યાણ નહીં થાય. જો કલ્યાણ જોઈતું હોય તો ગરડે જા, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. પછી ગરડે ગયા, મહારાજની પાસે વર્તમાન ધરાવી, સત્સંગી થયા, પ્રગટ ભગવાનનો આશરો કર્યો. પછી પોતાના શિષ્યને કહ્યું કે મને રામચંદ્રજીએ કહ્યું કે મોક્ષ જોઈતો હોય તો પ્રગટ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છ તે હું થયો. માટે તમારે જેને મોક્ષની ઈચ્છા હોય તે સ્વામિનારાયણનો આશરો કરો. પછી કાનજી ભટ્ટ જુનાગઢ દર્શને આવ્યા, ભાગવતની કથા કરી. આખો નાગરવાડો તણાણો. તો એવી સારી કથા કરતા. લો, જીવને જેવી પરોક્ષ તીર્થ વિશે પ્રીતિ છે તેવી પ્રત્યક્ષ સત્પુરુષ વિશે નથી. તીર્થ બહુ કાળે કલ્યાણ કરે ને પ્રગટ સંતને મળે તો આને આ જન્મે કલ્યાણ થાય, પણ પરોક્ષમાં બહુ પ્રતીતિ એવી પ્રગટમાં નહીં. લા, એક પુરુષોત્તમાનંદ સ્વામી મહારાજના મળેલા સાધુ. લો, તે ગોપાળાનંદ સ્વામી જુનાગઢ જતા હતા ત્યારે એમને એમ થયું કે ચાલો ને સ્વામી જાય છે તો આપણે પણ જઈએ. તે સ્વામી ભેગા ચાલ્યા. પણ વચ્ચે આવતા વિચાર થયો કે સ્વામી તો જુનાગઢમાં 1 મહિનો રોકાય છે, તો આપણે દ્વારકા તીરથ કરવા જઈ આવીએ. પછી પોતાનું મંડળ લઈને મહિનો 1 ફરીને જુનાગઢ આવ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી ત્યાંથી ચાલવા તૈયાર થયા. પછી સ્વામી કહે આપણે અહીં કથા વાર્તાનો જોગ થયો, એવો એને ક્યાંય જોગ થયો હશે? સ્વામી એને કીધું ઓલા સાધુને, પુરુષોત્તમને. અને મહારાજ ભેગા રહ્યા છે પણ પરોક્ષની કે અહીંયા યાત્રા કરવા માટે ઉપડી ગઈ. સંકલ્પમાં અને સંકલ્પમાં આયુષ્ય ચાલી જાય છે. જો વિચાર ન હોય ને અને સંકલ્પ પૂરો થવો એ શ્રીજી મહારાજના હાથમાં છે. સંકલ્પ પણ શુભ કરવા અને વ્યવહારનું રહેશે એવું સત્સંગનું રહેતું નથી. પણ વ્યવહાર છે તે કાચના ઠામ જેવો છે અને સત્સંગ છે ને એ તો સોનાના વાસણ જેવો છે. કાચ ભાંગે કામ ન આવે અને કટકા કોઈનું તન કાપે અને સોનાનું ઠામ ભાંગે તો હોનાની કિંમત આવે. એમ સત્સંગ છે તે આ જન્મે ફળે ને પડી જાય તો બીજે જન્મે એનું કલ્યાણ થાય. સ્વામીએ વાત કરી છે આ જીવને ઘડીકમાં અહંકાર આવી જાય. એક નીચ જ્ઞાતિનો છોકરો રાખમાં પડી ગયો, તેથી આખે શરીરે રાખ રાખ થઈ ગયો. પછી એની માં કહે ઉઠ ચાલ ઘેર. ત્યારે કે હમ તો ખાખી, હું તેરા સ્વપત જલા દઉં. કહેતા તમારું બધું છે એ જડાવી દઉં. તે રાખ રાખ શરીર થઈ ગયું. એમાં તો કહે હું ખાખી થઈ ગયું. અને સ્વપત જલા દઉં એમ ભગવી ધૂળે રંગેલ કપડાં પહેર્યા. ત્યાં તો કહે હું સાધુ, પણ સાધુ થવું બહુ કઠણ છે. સાધુતાના ગુણ આવે ત્યારે સાધુ કહેવાય. સ્વામીએ વાત કરી જે આપણને પ્રાપ્તિ બહુ ભારે થઈ છે પણ એનું સુખ લેતા આવડવું જોઈએ. કથા વાર્તામાં બેસે તો સમજણ થાય ને સુખ આવે, પણ અમથું સુખ ક્યાંથી આવે?
તે જૂનાગઢમાં એક રાધા રમણદાસજી સાધુ હતા. રાધા રમણદાસજી ખડીમાં કામ કરતા, પછી આંધળા થયા. ત્યારે કે કૂવામાં પડવું, કારણ કે કથા વાર્તામાં બેઠેલા નહીં, ખડાવાડમાં ખડવું હોય ત્યાં આખો દી કામ કર્યા કરે, કોઈ દી કથામાં બેઠેલા નહીં. ત્યાં આંધળા હતી તો કે હું કૂવામાં પડીને મરી જાઉં છું. કારણ શું? એને કથા વાર્તા ન સાંભળી એટલે મરવાના વિચારો આવ્યા, કંટાળી ગયો ને જ્ઞાન નહીં, તેથી મૂંઝવણ થઈ. પણ કથા વાર્તામાં બેઠેલ હોય ને જ્ઞાન થયું હોય તો એમ ન થાય. પછી રણછોડ ભગતે સમજાવ્યા કે તમારે મહારાજના દર્શન છે, જૂના સત્સંગીના દીકરા છો ને સાધુ થઈને એવા હું મનસુવા કરો છો? આ જીવને ઇન્દ્રિયો છે તે વિષય તરફ દોરી જાય છે. તે ખાવામાં, જોવામાં, એમાં અનેક પ્રકારે દોરી જાય છે ઇન્દ્રિયો. તે મોટા ગોરખરવાડામાં એક બ્રાહ્મણ હતો, એને ભવાયા જોવાનો બહુ શોખ. ભાઈ વિચાર કર્યો કે આ ગામ તો સ્વામિનારાયણ્યું છે, કોઈ રમાડતું નથી. તેવામાં પોતાને માગવાની તુંબડીમાં ભમરો પડી ગયેલો, એ બોલ્યા કરે, તેથી જાણે ભૂંગળા વાગતા હોય એમ સંભળાય. પછી પોતાને એક છોકરો એને તેડીને તુંબડી કાંખમાં નાખીને ચાલ્યો. જે નાના ગોખરવાડામાં ભવાયા રમતા હશે, તેથી ત્યાં ગયો ને પૂછ્યું કે અહીં ભવાયા રમે છે? તો કે અહીં નથી આવ્યા, બીજે ગામ જાઓ. તે જાણે લાપાડિયા રમતા હશે, ખંભે તુંબડી, એમાં ભમરો બોલ્યા કરે, તે જાણે ભૂંગળા વાગે. તેમ રાતમાં 2-3 ગામ ભમીને ઘેરે આવ્યો. તે જીવને એ ભવાયા જોવાના વેગલા. બોલો, માટે સમજણ હોય તો સુખિયું રહેવાય. સ્વામીએ વાત કરી જાય, જીવ તો એવો છે, કથા થતી હોય ત્યાં હરે કરીને બેસે ને ભવાયાના ભૂંગળા વાગે તો ત્યાં પણ પહેલો પૂગે. તે ભૂંગળા વાગે તો નાયડું તણાય ને રહેવાય નહીં, ભલે ને તીરથ કરીને આવ્યો હોય. તે તરક તલાવમાં કરશન ભગત લુહારને ત્યાં મહેમાન આવ્યો. કરશન ભગત બહુ સારા ભગત હતા. તે ગામમાં રાતે ભવાયા રમવા પણ આવેલા. વાડું કરીને ભગતે મહેમાનને કહ્યું કે આજ ભવાયા રમશે, માટે તમારે જોવા જવું હોય તો ખાટલો, ગોદડું ને પાણીનો કળશિયો લઈને કોઈને કહું તે મૂકી જાય. ને અમે સત્સંગી છીએ એટલે આમ ભવાયા જોતા નથી. મહેમાનને આવું કીધું, તમારે જોવાય તો એકને મોકલું તો તમારે ત્યાં મૂકી જાય એમ. તો મહેમાન કે ભગત, હું પણ વૈષ્ણવ છું, વ્રજ ભોમમાં જઈ આવ્યો છું, તે હું પણ ન જોઉં. ત્યારે ભગત કે પણ ભૂંગળા વાગશે, વેશ આવશે, ત્યારે નહીં રહેવાયો ને નાયડું તણાય છે તો કે તમે રહી શકો ને અમે ન રહી શકીએ. તમે હરિભગત છો એમ અમે વૈષ્ણવ છીએ. પછી ખડકીએ ભગતે તાળું દીધું, ખબર હતી કે અમારે રહીશે ને, તો તાળું દઈને ભગત ઉતા. જ્યાં બરાબર વે આવ્યો ત્યાં મહેમાનની નાયડું તણાણીઓ. તે ઉઠીને ખડકે ગયો ત્યાં તો ભગત મોટું તાળું ખંભાતી દઈ દીધેલું. પછી વંડી ઠેકીને ગયો. તે રહેવાય એવું નથી. એ ઉપર બોલ્યા, જીવ જગતનો એવો ડાયો, કથા સાંભળવા જાય, ભાંડ ભવાય અને ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર થાય. તે જોવાને બુઢા પાણી લાજ જ ખોવા, કહે ગોવિંદરામ ગધેડો ગંગામાં નાયો. જીવ જગતનો એવો ડાયો, કથા સાંભળવા જાય, તે વિષય મૂકવા બહુ કઠણ છે. એ આપણી હારના
અને આપણાથી નાના ચાલ્યા ગયા ત્યારે આપણે પણ કેટલા દિવસ રહેવાય છે? જેમ સાથે સાથે ખેતર હોય તે બીજા બધા ઉપડી ગયા ને એક બાકી રહ્યું એ ઉપાડવાનું જ. જેમ એક મોભે ખોરડા હોય અને લાઈ લાગી આગ લાગે તે બળવાનું જ, તેમ આ દેહ પણ પડવાનો. નાણું દેતા જે વસ્તુ મળે તે દુર્લભ ન જાણવું, પણ મનુષ્ય દેહ તો નાણું દેતા પણ મળતો નથી. તે કીર્તનમાં કહ્યું, આજ અમૂલખ અવસર આવ્યો હરિભજવાનું ટાણું. દેવાનંદ કહે, દેહ મનુષ્યનો ન મળે ખર્ચે નાણું. માટે અમૂલખ મનુષ્યનો દેહ મળ્યો છે, માટે ભગવાન ભજી લેવા. દેહ પર્યંત ધર્મ પાડવો બહુ કઠણ છે હો. એક બાવો હાથમાં હનુમાનજી રાખતો, ઘણા દિવસ રાખ્યા પણ પાછો સંસાર વ્યવહાર કર્યો. માટે દેહ પર્યંત ધર્મ રાખવો બહુ કઠણ. તે બહુ ખપવાળો અને બળિયો હોય તો રહે, નહીં તો ન રહે. સ્વામી બોલતા હો, સાહેબ કા ઘર દૂર હૈ, જૈસી લંબી ખજૂર, ચડે તો પાવે પ્રેમ રસ, પડે તો ચકનાચૂર. સ્વામી નારાયણદાસજી એક ગામ ગયા, ત્યાં નાવા ગયા હો. ત્યાં એક સર્પ ખજૂરીએ ચકલાના માળા હશે તે ઈંડા મળે એ વાસ્તે ચડેલો, પણ જે પીડ્યો તે નીચે ખજૂરીના તાળામાં વિંધાઈ ગયો. તે ઘૂસડું વળીને પડેલો, કીડીઓ ચડી હતી. સ્વામી બોલતા તે ઉપરની સાખી યાદ આવી. તે સાચું, તેમ સાહેબનું ઘર જે અક્ષરધામ એ દૂર છે. ત્યાં જવા પરમેશ્વર ભજવા અને ધર્મ પાળવાને માર્ગે ચાલ્યો છે. તે એમાંથી પડે તો દુઃખનો પાર ન રહે, માટે ધર્મમાં રહીને પ્રભુ ભજી લેવા. સ્વામીએ વાત કરી છે, અહીં જે અલ્પ પદાર્થમાં લોભાય છે એને મૂકી શકતો નથી, તે શું અક્ષરધામમાં જાય? આ લોકના અલ્પ પદાર્થને નાશવંત તુચ્છ અસત્ય જાણતો નથી અને એમાં લોભાય છે, તો દેવલોકના અને પ્રકૃતિ પુરુષના સુખને ક્યાંથી મૂકી શકશે? જેમ ખાલી નદી ઉતારી શકતો નથી, તો પૂરવાળી નદી કેમ ઉતરી શકાય છે? માટે ભગવાન વિના બીજું બધું નાશવંત છે, બધે કાળ પૂગી જાય છે. માટે મનુષ્ય દેહ જે કરવાનું છે કરી લેવું. દેહનો કાંઈ નિર્ધાર નથી, કોઈની સાથે સૈયારું નથી. જો ખપ હોય તો પ્રભુ કાંઈ છેટે નથી. ખરો ખપ હોય તો મળે મળે ને મળે. આ જીવને વેણ લાગે છે તે પરમેશ્વર ભજવાના લાગે તો સારું, પણ અવળા લાગે તો દુઃખી થાય. તે ગોખરવાળાનો કણબી અમરેલી કપાસ લોઢાવા ગયો અને કહે, અમારો કપાસ પહેલાં લોઢી દ્યો. ત્યારે જીનવાળો કહે, વારા પ્રમાણે લોઢાઈ ગયો. ત્યારે આ કહે, મારો પહેલો લોઢી દો. ત્યારે જીનવાળો કહે, એવા હોય તો ઘરનું જીન કરીએ. અને મારે વેણ લાગી ગયું. તે ઘરનું જીન કર્યું, તે ઘરમાં ખાવા ન રહ્યું ને ઠોઠું હજી ઊભું છે. સ્વામી કે ઠોઠું હજી ઊભું છે. તે એવા વેણ જો પરમેશ્વર ભજવાના લાગે તો પરમેશ્વર ભજાય, પણ એમાં લાગતા નથી. સ્વામીએ વાત કરી છે, મુમુક્ષુ તે ઝીણા વસ્ત્રને ઠેકાણે છે અને માયા છે ને એ આંધળી બોરડી છે ને વ્યવહાર એ રૂપી વાયુ લાગે છે. તે જેમ આંધળી બોરડી ઉપર ઝીણું વસ્ત્ર પડ્યું હોય અને પછી લેવા જઈએ અને વાયરો વાતો હોય તો જેમ લેવા જઈએ ને એમ ત્રાગડે ત્રાગડે આંકડિયા ભરાઈ જાય.
એમ મુમુક્ષુએ દેહ ધર્યો છે, પણ વ્યવહારના ઝપાટામાં આવે તો અંતરમાં નાના પ્રકારના વિક્ષેપ ભરાઈ જાય તો ભગવાનનું સુખ ક્યાંથી આવે? ઓલી બોરડી આવે ખબર, ઝીણા બોર આવે ને એને કાંટા બહુ હોય, તો કપડું અંદર નાખ્યું હોય તો પછી પવન આવે તો પછી જેમ ખેંચો એમ ઓલા કાંટા ભરાઈ જાય, નીકળે નહીં. પછી કાષ્ટમાં અગ્નિ રહ્યો છે પણ એ ઘર્ષણ કર્યા વિના પ્રદીપ થતો નથી. લાકડામાં અગ્નિ તો છે જ, પણ ઘર્ષણ થાય તો જ એ પ્રગટે. એમ શાસ્ત્રમાં જ્ઞાન છે પણ એ સત્પુરુષ મળ્યા વિના ખરું જ્ઞાન થાય નહીં. ને ખરું જ્ઞાન થયા વિના મોક્ષ પણ ન થાય. વિશ્વાસીનો સ્વભાવ જાય પણ જ્ઞાનીનો ન જાય. કેમ કે જ્ઞાની તો ભણેલ ભૂત કહેવાય, એ માને નહીં. એક વખત સ્વામી પાસે મધ્યનું 37મું વચનામૃત વાંચ્યું. પછી માધવચરણદાસજીએ પૂછ્યું, સ્વામી આ વચનામૃતમાં કહ્યું કે જ્ઞાની હોય એ પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેને જ્ઞાની કહેવાય. ત્યારે સ્વામી કહે એ જ્ઞાની પણ ત્રિગુણાત્મક, પણ સમ્યક પ્રકારે જ્ઞાની નહીં. જો સાચું જ્ઞાન થાય, સર્વ પ્રકારે જ્ઞાની હોય તો પછી એનો સ્વભાવ જાય છે. સ્વામીએ વાત કરી છે આ વાયુ વાય છે તે એનો એ છે, પણ ઋતુ પ્રમાણે આ ટાણે લૂ વાય ને શિયાળો હોય તો ઠંડો લાગે ને આજ આવી અગ્નિ વરસે છે પણ આજ કેરી પાકશે. ભલે પવન અગ્નિ જેવો વાય પણ કેરી પાકે. કરમદા, ગુંદા, ટીંબરું, રાવણા વગેરે ફળો પાકે તે ઋતુ પ્રમાણે પાકે. એમ આજ પ્રભુ ભૈજાની ઋતુ છે પણ એમાં ન ભજાય તે કેવી વાત કહેવાય? કારણ કે આ ટાણે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર અને એના સાધુ ઉપદેશ દેનારા ને દેશકાળ પણ સારા. એમ પરમેશ્વર ન ભજાણા તો પછી શેના ભજાય? જીવને ઘણું પ્રભુ ભજવા હોય પણ વ્યવહારમાંથી નવરો ન થાય. મહારાજ છતાં એક સાધુને કાનમાં બંગા પડીને પીડા બહુ થાય. પછી હરિભક્તો કહે એક બાય માણસ બંગા કાઢે છે, બીજા કોઈને આવડતું નથી. ત્યારે હરિભક્તો કહે અમે જુક્તિ કરીશું, આડું લુગડું બાંધીશું અને એક કાન જ દેખાવા દઈશું, એમને અડચણ નહીં આવવા દઈ. તે દાડે સાધુ એકલા ચાલતા. તે સાધુ કહે ઠીક. પછી બાઈએ બંગા કાઢી. એ વાતની મહારાજને ખબર પડી. તે સાધુ જ્યારે મહારાજનું દર્શન આવ્યા ત્યારે મહારાજ કે સાધુરામ તમારે દેહ બહુ વાલા હો. ત્યારે સાધુ કે મહારાજ પીડા બહુ થતી હતી. તે ચારે કોરથી કહે એમાં શું વાત છે? તે મારાથી રહેવાનું નહીં. મહારાજ કે કદાપી દેહ પડી જાય તો શું, પણ આજ્ઞા ઉપર સુરત રાખવી. સહજાન સ્વામી મહારાજની જય.